દિશા એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં રીઝનિંગનો એક એવો ટોપિક છે જે માર્ક્સ અપાવી પણ શકે અને ગૂંચવી પણ શકે, અને એ છે લોહીના સંબંધો. પણ ચિંતા ના કરશો, આજે આપણે એને એકદમ સરળ બનાવી દઈશું. શું આવા પ્રશ્નો જોઈને માથું દુખવા લાગે છે? તો તમે એકલા નથી હો, પણ હવે એની ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આજે આપણે કોઈ જટિલ ગણતરી વગર આ કોયડા ઉકેલવાની એકદમ સરળ અને તાર્કિક રીત શીખવાના છે. તો આ સમસ્યાઓનો સૌથી સચોટ ઉકેલ છે ફેમિલી ટ્રી પદ્ધતિ. અને આ પદ્ધતિમાં માસ્ટરી મેળવવા માટે સૌથી પહેલું અને સૌથી અગત્યનું સ્ટેપ છે એના પ્રતીકો, એટલે કે એની સંજ્ઞાઓને બરાબર સમજવી. તો ચાલો પહેલું પ્રતીક સમજીએ. પુરુષ માટે આપણે હંમેશા પ્લસ એટલે કે વત્તાનું ચિહ્ન અથવા તો એક ચોરસ બોક્સનો ઉપયોગ કરીશું. આનાથી શું થશે? ડાયાગ્રામમાં એકદમ ક્લિયર થઈ જશે કે કોણ પુરુષ છે, કોઈ કન્ફ્યુઝન જ નહીં. એવી જ રીતે સ્ત્રીને દર્શાવવા માટે આપણે માઇનસ એટલે કે ઓછાનું ચિહ્ન અથવા તો એક ગોળ વર્તુળનો ઉપયોગ કરીશું. બસ આટલું સિમ્પલ. અલગ અલગ ચિહ્ન વાપરવાથી પુરુષ અને સ્ત્રી વચ્ચે ક્યારેય ભૂલ નહીં થાય. હવે પતિ પત્નીના સંબંધ માટે એના માટે આપણે સામસામે બે એરો એટલે કે તીરનો ઉપયોગ કરીશું. આ પ્રતીકે બતાવે છે કે આ બે વ્યક્તિઓ એક જ પેઢીના છે અને સાથે સાથે તેઓ લગ્નના ખાસ બંધનથી જોડાયેલા છે. પતિ પત્નીના પ્રતીકથી થોડું અલગ ભાઈ બહેન માટે આપણે ફક્ત એક જ આડી લાઇનનો ઉપયોગ કરીશું. આ શું બતાવે છે કે તેઓ એક જ પેઢીના છે, પણ એમનો સંબંધ લગ્નનો નથી. સરળ છે, બરાબર ને? અને હવે સૌથી મહત્વનું પ્રતીક, એક ઊભી રેખા. આ એક જ રેખા પેઢીઓ વચ્ચેનો તફાવત બતાવે છે, જેમ કે પિતા અને પુત્ર અથવા માતા અને પુત્રી. સમજી લો કે આ આપણા આખા ફેમિલી ટ્રીનો પાયો છે. સારું, તો હવે આપણે બધા પ્રતીકો તો જાણી લીધા. હવે સવાલ એ છે કે આ બધા ટુકડાઓને જોડીને એક આખું ટ્રી બનાવવું કઈ રીતે? જુઓ, જો આપણે પેઢી પ્રમાણે ગોઠવણી કરીએ ને તો જવાબ શોધવો રમતવાદ બની જશે. આ સ્ક્રીન પર જુઓ, આ છે આપણો જનરેશન મેપ. એકદમ સરળ છે. સૌથી ઉપર પહેલી પેઢીમાં દાદા દાદી, એમની નીચે બીજી પેઢીમાં માતા પિતા અને કાકા કાકી, પછી ત્રીજી પેઢીમાં આપણે પોતે, આપણા ભાઈ બહેન અને જીવનસાથી, અને છેલ્લે ચોથી પેઢીમાં આપણા બાળકો. બસ આ માળખું મગજમાં ફિટ કરી લો, પછી ટ્રી બનાવવામાં ક્યારેય ભૂલ નહીં થાય. આગળ આપણે એક પ્રશ્ન હલ કરીએ એ પહેલાં એક નાનકડી વાત. જો તમને આવી જ ઉપયોગી ટિપ્સ અને અપડેટ્સ સતત જોઈતા હોય તો અમારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર આજે જ જોડાઈ જાઓ. તમને ત્યાં ઘણું બધું શીખવા મળશે, એની ગેરંટી. ચાલો, થિયરી તો બહુ થઈ ગઈ, હવે પ્રેક્ટિકલ કરવાનો સમય છે. ચાલો પરીક્ષામાં પૂછાય એવો જ એક વાસ્તવિક પ્રશ્ન લઈએ અને એને સ્ટેપ બાય સ્ટેપ સોલ્વ કરીએ. તૈયાર છો? તો આ રહ્યો આપણો પ્રશ્ન. એને ધ્યાનથી વાંચો. પહેલી વાર વાંચવામાં કદાચ થોડો ગૂંચવણભર્યો લાગશે, પણ વિશ્વાસ રાખો, આપણી ફેમિલી ટ્રી પદ્ધતિથી આ એકદમ સરળતાથી ઉકેલાઈ જશે. ચાલો આ પ્રશ્નને આપણે ટુકડાઓમાં તોડીને સમજીએ. સ્ટેપ 1. વાક્યનો પહેલો ભાગ શું છે? મારા પિતાનો એકમાત્ર પુત્ર. હવે વિચારો, જો રામ આ વાત કહી રહ્યો છે તો એના પિતાનો એકમાત્ર દીકરો કોણ હોય? અરે રામ પોતે જ હોય ને. સિમ્પલ. હવે સ્ટેપ 2. વાક્યનો બીજો ભાગ છે તેની પુત્રી. હવે સવાલ એ છે કે તેની એટલે કોની? આપણે હમણાં જ શોધ્યું, રામની. તો આખું વાક્ય શું બન્યું? રામની પુત્રી. બસ જવાબ મળી ગયો. ફોટામાં જે સ્ત્રી છે એ રામની પુત્રી છે. છે ને એકદમ સહેનું? જોયું? કેટલું સરળ હતું. ખૂબ સરસ. હવે આપણે છેલ્લા અને સૌથી અગત્યના વિભાગ તરફ જઈએ, જ્યાં હું તમને કેટલીક પ્રો ટિપ્સ આપીશ જેથી પરીક્ષાના દિવસે ઉતાવળમાં માર્ક્સ ન કપાય. આ 3 પ્રો ટિપ્સ હંમેશા યાદ રાખજો. પહેલું, ક્યારે પણ કોઈના નામ પરથી એ પુરુષ છે કે સ્ત્રી એ નક્કી ન કરો. બીજું, પ્રશ્નમાં જે પાત્રની વાત થતી હોય એની જગ્યાએ એકવાર પોતાને મૂકીને વિચારો. સંબંધો તરત જ સ્પષ્ટ થઈ જશે. અને ત્રીજું અને સૌથી અગત્યનું, પ્રશ્નના અંતમાં બરાબર વાંચો કે કોનો સંબંધ કોની સાથે પૂછ્યો છે. મોટાભાગની ભૂલો આ છેલ્લી લાઈન સમજવામાં જ થતી હોય છે. અને હા, જો તમે તમારી તૈયારીને વધુ મજબૂત અને ધારદાર બનાવવા માંગતા હો તો અમારા સોશિયલ મીડિયા પર અમારી સાથે જોડાવાનું બિલકુલ ચૂકશો નહીં.
ત્યાં તમને આવા ઘણા વિષયો પર નિયમિત માર્ગદર્શન મળતું રહેશે. તો બસ આ પદ્ધતિ અને ટિપ્સ સાથે લોહીના સંબંધોનો કોઈપણ પ્રશ્ન હવે તમને ગુંચવશે નહીં, પણ એક મજેદાર રમત જેવો લાગશે. યાદ રાખજો, તમારો આત્મવિશ્વાસ જ તમારી સૌથી મોટી તાકાત છે.